આપ સૌ જેની 12 માસ રાહ જુઓ છો એ આપણો ઉત્સવ, આપણો કાવ્ય સંગીત સમારોહ આજે 12મા વર્ષમાં પ્રવેશ કરે છે અને એની આ સરસ મજાની વાત દીપ પ્રાગટ્યથી એનું અજવાળું કરીશું. એકવાર ખૂબ જોરદાર તાળીઓ આપણા ગુજરાત સમાચાર, આપણા સમન્વય અને આપણા કાવ્ય સંગીત સમારોહ માટે હોવી જોઈએ. એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. મિત્રો, આ વર્ષે કેટલાક પ્રતિભાવંત કલા વારસાના ઉત્તુંગ શિખરોને આપણે આંખો સામે અદ્રશ્ય થતા જોયા. નવસારી સાથે જોડાયેલા અને સંગીતની સાધના કરનારા ભાવસારભાઈ, તો ગુજરાતી કવિતાનો તોખાર અર્થ પ્રયોગ અને સંસ્કાર સંહિતાનો સાપેક્ષ વિનિયોગ એટલે લાભશંકર ઠાકર. મૃત્યુને ભારત વર્ષમાં જેમણે હચમચાવ્યું અને નૃત્ય દ્વારા વાતને આત્મસાત કરી, ગૂંજતું ગાજતું રાખ્યું એવા આદરણીય મૃણાલિની સારાભાઈ, ચલચિત્રોના રાણી, નાટકના મહારાણી આદરણીય પદ્મા રાણી, રંગભૂમિનો નાટ્યભાવ જેમના સાનિધ્યમાં અનુભવાયો, વધુ ઘેરો અને ઘટ્ટ થયો એવા માર્કંડ ભટ્ટ, હિન્દી ઉર્દુ ગઝલને આપી જેમણે સઘળી ઉંમર આગલી અને પાછલી જનાબ નિદા ફાઝલી. આ બધાને ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત કાવ્ય સંગીત સમારોહ સાદર યાદ કરે છે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં ઊભા થઈને આપણું મૌન આ સર્વ કલા સાધકોને સમર્પિત કરીશું. આપણા મૌનનું એકાંત એમને અર્પિત કરીશું. એ જ સાચી શ્રદ્ધા અને સાચી અંજલિ.
હરિ ઓમ. મિત્રો, ગુજરાતી નવલકથાનો નવલ મુકામ આપણી વચ્ચે હાજરા હજૂર છે. નવલકથાના સાહિત્યમાં સમાજ જીવનને વણનારી વ્યક્તિઓમાં એમનું નામ અને કામ માત્ર બોલતા નથી, વસંતની જેમ ખુલે છે. એમના એક ફેફસામાં અમદાવાદ છે અને બીજા ફેફસામાં એમનું ગામ. એ શનિ રવિ ખેતરમાં કામ કરીને સોમવારથી શુક્રવાર શહેરમાં રહેવાનો થાક ઉતારે છે. એ પ્રલંબ કાવ્યો આપે, નવલકથા આપે, નિબંધો, ચલચિત્રો, રેખાચિત્રો આપે, સાંપ્રત શબ્દ ઉચ્ચારે, પણ આ બધું જ સહૃદય સહજ ઉદ્ગારે. તાજેતરમાં જ એમની નવલકથા અમૃતાને જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવી. કવિવર રાજેન્દ્ર શાહ પછી પ્રાપ્ત થનારો ભારતીય સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર ફરી પાછો ગુજરાતી ભાષાને માંડવે રોપાયો છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ એને માટે પરમ આદરણીય રઘુવીરભાઈ ચૌધરી માટે હોવી જોઈએ. હું ગુજરાત સમાચાર અને સમન્વય વતી મુરબ્બી શ્રેયાંશભાઈ શાહને વિનંતી કરીશ કે આપણે આ ક્ષણના અમદાવાદ શહેર વતી સાક્ષી બનવું છે. આપણે સૌથી પહેલા રઘુવીરભાઈને શાલ ઓઢાડીશું, એમનું સન્માન કરીશું. અમદાવાદ શહેર વતી હું વિનંતી કરું કે રઘુવીરભાઈનું આપણે સન્માન કરીશું. જી ક્રોસ થવું પડશે, ક્રોસ થવું. તો હવે વહાલ વૈખરી, જેમની ભાષામાં તરોતાજા નિખરી એવા શ્રી રઘુવીરભાઈ ચૌધરીને કવિતાનો શબ્દ કાન વગો કરવા માટે વિનંતી કરું છું. શ્રી રઘુવીરભાઈ. પાંચ સાત મિનિટ વાત કરીશ. અંકિત અને વિક્રમ, માનનીય શ્રેયાંશભાઈ, નથવાણી સાહેબ, મુરબ્બી પુરુષોત્તમભાઈ, અનવર સાહેબ, સિદ્ધાર્થ, ઉત્તમ અભિનેતા, ઘણા વર્ષે મળ્યા, તો સૌની સાથે ઉભા રહેવાનો મળ્યોનો આનંદ છે. ધીરુભાઈ ઠાકરનું નામ આપે સાંભળ્યું છે. 64-65 ધીરુભાઈ ગુજરાત સમાચારમાં સાહિત્ય વિભાગ ચલાવતા. એમણે મારી બંને પ્રથમ નવલકથાઓ વિશે લખ્યું, પૂર્વરાગ, અને 65 અમૃતા પ્રગટ થઈ એને વિશે તો એવું શીર્ષક આપ્યું, એક અપૂર્વ સાહિત્ય ઘટના. અને આ વાત આખા ગુજરાતે ઝીલી લીધી. આપને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં આ વિચાર પ્રધાન ભારેખમ ગણાતી નવલકથાની 11 આવૃત્તિઓ થઈ છે. અને હિન્દીમાં ભારતીય જ્ઞાનપીઠે જ એનું 80માં પ્રકાશન કર્યું ને અત્યારે એની બંને પ્રકારની, પાકા પૂઠાની અને ઓછી કિંમતની બંને પ્રકારની આવૃત્તિઓ ચાલે છે. અંકિતભાઈએ કહ્યું તે બરોબર છે. જ્ઞાનપીઠે જે માધ્યમોને જે જાણ કરી એમાં 4 કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. અમૃતા અલબત્ત પ્રથમ છે, ઉપરવાસ કથાત્રયી, વેણુ વત્સલા અને રુદ્ર મહાલય. તો સમગ્ર કાર્ય માટે પન્નાલાલભાઈને પણ સમગ્ર કાર્ય માટે, રાજેન્દ્ર શાહને પણ સમગ્ર કાર્ય માટે આ એવોર્ડ એનાયત થયા હતા. અંકિતભાઈએ કહ્યું કે કવિતાના શબ્દ વિશે વાત કરું. અહીં અનેક કાર્યક્રમો તમે જોયા છે. એમાં આપણા કેટલાક કવિઓ, રાજેન્દ્ર શુક્લ જેવા, તો છેક નાથ ભક્તિ એ બધી પરંપરાઓને જાણે આત્મસાત કરતા હોય એમ લાગે. એટલે આ જે સમન્વય નામ છે તે કવિતાનું એક ઉપનામ હોય એમ પણ કહી શકાય. કવિતા અને સંગીત, આપણે હમણાં જોયું કે એની સાથે ચિત્ર પણ જોડાયું.
તમે જો મધ્યકાળમાં નજર કરશો તો બધા કવિઓ અનેક કળાઓ જાણે છે. અને એના પૂર્વે જે આપણને વારસો મળ્યો, ગોરખનાથ ગિરનાર પર પણ તમે જોઈ શકો, એમના પણ કેટલા પદો આપણા ભક્તો ગાય છે. એમની એક વાક્ય છે, સબદ હમારા ખડતલ ખાંડા, રહની હમારી સાચી. અમારો શબ્દ માધવ, અમારો શબ્દ એક ખડતલ તલવાર છે અને અમારી રહેણી કરણી સાચી છે. આજે મધ્યકાળના સંતો, ભક્તો કે નાથ સંપ્રદાયના યોગીઓ એ આ શબ્દને ખડતલ ખાંડાની જેમ વાપરે છે અને પોતાની સચ્ચાઈથી પ્રજાનું હૃદય જીતે છે. હજારે પ્રસાદજીએ કહ્યું છે કે આ નાથ કેવા હતા કે માથું જાય પણ ઝૂકે નહીં, અને ભક્તો કેવા હતા, નમે પણ ભક્તિ છોડે નહીં. આ નાથ અને ભક્તિ પરંપરા નરસિંહથી માંડીને પ્રેમાનંદ ખંડ પ્રબંધ કાવ્યોના મોટા સર્જક દયારામ, પછી ઉમાશંકર સુંદરમ સિદ્ધાણી અને રાજેન્દ્ર શાહ સુધી આપણને ઉત્તમ કવિઓ મળે છે અને એમની રચનાઓ અહીં ગવાય છે. એનો મને આનંદ છે. મેં હમણાં રાજેન્દ્ર શુક્લનો ઉલ્લેખ કર્યો તો એમનો એક શેર છે, નકાર કોઈનો નહીં પણ શું, હું સર્વનો સ્વીકાર છું, હું સર્વનો સમાસ છું. બધાનો સ્વીકાર, સમાસ, એકત્વ પામે તે. તો આ જે સમન્વય છે એ એકત્વની આરાધના છે, બધી કલાઓની આરાધના છે અને જે ધર્મ તત્વજ્ઞાનનો વારસો છે એને પણ આપણી સમક્ષ રજૂ કરે છે. મારી બે ટૂંકી રચનાઓથી આ વાતને વધુ સ્પષ્ટ કરું. અમૃતામાં જે અનિકેત છે પાત્ર, એ સાગર કિનારે ચાલે છે. એક પંક્તિ એને મળી, પાત્રને, સાગર તીરે અલસ તિમીરે વિહરે એકલતા. પછી આ પંક્તિ મેં પૂરી કરી, મોજું આવે કોક રહીને અડકે ચરણ જતા. ઉડી ગયા સહુ વિહંગ નભથી, નીરવતા ફરકે છે સઢથી. પુરુષોત્તમભાઈ, આ કવિતાની પંક્તિ છે. નીરવતા ફરકે છે, નીરવતા ફરકતી નથી પણ કવિતાઓ ફરકે. નીરવતા ફરકે છે સઢથી, દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા. કરે સ્પર્શ અંધાર શ્વાસને, સ્મરું આજ જળના ઉજાસને, અને કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા. સુંદરતા જે છીપમાં છે તે, કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા. અને બીજી આવી એક ટૂંકી રચના, ગઝલ છે આમ તો, દર્દ. આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે, મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે. આ કળાની પ્રક્રિયા આવી છે. પહેલા તો પોતાને માટે માણસ ગાય છે, પછી સંભળાય તો સંભળાય પણ ખરી, ઘણી વાર તો 200 વર્ષ પછી પણ સંભળાય, પણ પહેલા તો પોતાની જાતને સંભળાવે છે. આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે, મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે. આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી, ચાલી ગયા એ સંગ સમયની ઉભા અમે. મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી, જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે. મેં મિત્રને જુદા ગણીને ઓળખ્યા નથી, જોયું કે એમને જ અજાણ્યા થવું ગમે. અમરભાઈ રિસ્પોન્સ આપે. આવા તો કેટલા બધા મિત્રો વિશેના શેર આપણી ગઝલોમાં છે. આદિલ સાહેબનો શેર છે, યાદ આવે તો, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્ર પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી. તો આ મૈત્રીનો એક બીજો અર્થ હોઈ શકે છે, એ કવિતા સૂચવી શકે છે અને એમાં ખોટું લગાડવાનું હોતું નથી. મેં ભૂલી જવાય તોય ગુમાવાનું કંઈ નથી, એ ભૂતકાળ તો જગતમાં સર્વદા ભમે. મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો, ખાલી બતાવ્યું આભ જનારા વિહંગમે. આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે, મેં તો કહ્યું હતું મને ને સાંભળ્યું તમે. આપના વતી નથવાણી સાહેબનો આભાર માનું છું. અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં એમની સંસ્થા મદદ કરે છે. ગુજરાત સમાચારને આ બે મજબૂત કાર્યકર્તાઓ અંકિત અને વિક્રમ સરસ કામ કરે છે. આપ સૌ આટલો બધો સાથ આપે છો એટલે આપનો પણ આભાર. આપને સૌને વંદન. નમસ્તે.
दर्शकगण, संगीत की दुनिया से प्रतिबद्धता के साथ जुड़े हुए सभी वरिष्ठ, वे लोग जो सौंदर्य की ऐसी अनुभूति हमको पहुंचा देते हैं और अगले 5 दिन लगातार उससे सराबोर करेंगे, उन सब का मैं बहुत आभार व्यक्त करता हूं। ऑर्गेनाइजर्स, गुजरात समाचार और समन्वय, अभी मैं बोर्ड पढ़ रहा था, निरंजन भगत साहब की एक जो कि आइकॉन है, उनकी 2 पंक्तियां हैं, लावो तमारो हाथ मेणाविए, परस्परना हृदय नो भाव भेड़ाविए। गुजरात समाचार और समन्वय का निरंजन जी की इन पंक्तियों का मुझे ऐसा लगता है बड़ी सार्थक कर रहा है वो। ये पहला भाव आया असल में। मेरी शुरुआत कविता लिखने से हुई थी और जैसा कि आप सभी जानते हैं, 2 तरह की कविताएं हमने लिखना शुरू की, एक प्रेम कविताएं, दूसरी क्रांतिकारी कविताएं। और जैसे जैसे कोई अवसर मिलता था तो पता चला कि मौका देख के कभी किसी के सामने क्रांति की बात हो रही है तो क्रांतिकारी कविता पढ़ दी, और कहीं रोमांस की बात हो रही है तो रोमांटिक कविता पढ़ दी। कुछ दिनों के बाद जब थोड़ा सा ज्ञान हुआ और कविता के क्षेत्र में थोड़ा सा जानकारी हासिल हुई तो पता चला कि दोनों बहुत घटिया तरह की कविताएं थीं। आदरणीय रघुवीर चौधरी जी का अमृता 1965 में जो छपा, उसको मैंने पढ़ा था। मैं साहित्य का विद्यार्थी रहा। मुझमें और उनमें सिर्फ इतना अंतर है कि उन्होंने 1962 में मास्टर्स इन हिंदी लिटरेचर किया, मैंने 1982 में हिंदी इन लिटरेचर किया, और उसके बाद में मैं सिनेमा के मास्टर्स कोर्स के लिए चला गया। लेकिन साहित्य से सरोकार लगातार बने रहे। मैंने डॉक्यूमेंट्रीज बनाई, बाबा नागार्जुन, त्रिलोचन शास्त्री, हरिशंकर परसाई, जोरा सैगल इत्यादि इत्यादि। और जो बात समझ में आई वो ये बात समझ में आई कि पोएट्री इज एसेंस ऑफ लाइफ, कविता जो है वो जीवन का सार है असल में। और संगीत से जहां तक उसका संबंध है तो सौंदर्य की एक ऐसी अनुभूति जो आपको ऐसी पराकाष्ठा तक ले जाती है, जीवन के सार को ऐसी जगह ले जाती है जब आप महसूस करते हैं कि आपका ऐन्द्रिक बोध, आपकी जो इंद्रियां हैं, गंध, स्पर्श, एक भाव विवलता, तो ये जो जुगलबंदी है, मैं फिर से बधाई देना चाहता हूं समन्वय और गुजरात समाचार की इस जुगलबंदी के लिए। मेरा एमफिल कबीर पर था। मैं इतिहास में बहुत दूर तक नहीं गया, लेकिन मैं ये समझता हूं कि कविता हमेशा जीवन सापेक्ष होती है, जीवन की बात करती है, जीवंतता की बात करती है, समाज की बात करती है। कल्पना कीजिए कि कैसा समय रहा होगा 15वीं शताब्दी में, भक्तिकाल का वो समय। कोई डेमोक्रेसी नहीं है, कुछ लोग लगान वसूल करते होंगे, एक जनता होती होगी जो खेतों में काम करती होगी, कुछ आर्टिजन्स होते होंगे जिसमें से कबीर भी एक रहे होंगे, कपड़ा बुनते होंगे, दिन भर थक हार करके, रूखा सूखा खा करके आकर के एक जगह बैठते होंगे। हम बहुत भाग्यशाली हैं 2016 में कि इतने विशाल हॉल में आकर के हम जिस चीज का आनंद ले रहे हैं, यहां तक पहुंचने की यात्रा में सैकड़ों सैकड़ों लोगों ने कितने जीवन की आहुति दी होगी। लोग बैठते होंगे वहां पर सामने, कबीर दिन भर उनके बारे में चिंता करते होंगे, अपना हथकरघा चलाते होंगे, हथकरघा चलाते चलाते कोई धुन निकलती होगी और उस धुन से एक पहला शब्द निकलता होगा, किसी एक दिन झीनी। फिर अगले दिन कुछ लोग आते होंगे, शाम को चौपाल पर बैठते होंगे, दिन भर कबीर सोचते रहते होंगे उनके जीवन के बारे में, उनके एक्सप्लॉयटेशन के बारे में चिंतन करते होंगे और फिर अपना काम करते रहते होंगे। संवाद की स्थिति बहुत कम होगी, प्रोज में बात होती नहीं थी, और उसके बाद फिर कोई दूसरा शब्द निकलता होगा, भीनी। और इस तरह से निरंतर लगातार कुछ दिनों के बाद निकलता होगा, झीनी झीनी बीनी चतरिया। कविता, मैंने जैसा कि कहा कि जीवन सापेक्ष होती है, लेकर के जाती है, और जब वो कहते हैं कि ईश्वर को इस शरीर को बनाने में 9-10 महीने लगे, मैं तो दिस फाइन वोवन वाइट शीट, बिल्कुल इस चादर को इस भौतिक दुनिया में आकर के हमको तो इसको ऐसे ओढ़ना था कि इसे बिल्कुल गंदा नहीं करना था,
दास कबीर जतन से उड़ी ज्यों की त्यों धरदीनी चतरिया। मैंने इसको इतने यत्न और संभाल करके उड़ा कि मैं इसको ऐसे ही छोड़ करके जा रहा हूं। दरअसल मेरा कहना सिर्फ यह है कि एक ऐसे ट्रांस में संगीत ले जाता है कविता या जीवन के सार को, जिसे हम कभी कभी अनहद भी कहते हैं। कबीर ने शायद तभी लिखा होगा, शून्य गगन में अनहद बाजे। अनहद तक पहुंचना, अनस्ट्रक्ट नोट। मैं इसी शब्द से बहुत प्रभावित था, इसलिए मैंने अपने बच्चे का नाम भी अनहद रखा। मुझे अधिक कुछ नहीं कहना है। एक अच्छा कार्यक्रम की शुरुआत है और एक बहुत बड़े लेखक जिनका मैं बहुत सम्मान करता हूं, आज उनके साथ बैठने का सानिध्य गुजरात समाचार, शिराज भाई और सबके मार्फत मुझको मिला, तो मैं थोड़ा सा भाव विवल हो रहा हूं। असल में दिल है ना, असल में दिल बहुत छोटा सा होता है। एक शेर है, दिल हमेशा तुझी को याद करता है तो छोटा सा मगर कितनी बड़ी बात करता है। रघुवीर जी के साथ बैठने का इतना जो 2 क्षण मिले हैं, तो मुझे लगा कि पूरा साहित्य एक फिल्म की तरह आकर के यहां से अभी मैं उसमें लिप्त हूं। अधिक कुछ ना कहते हुए सिर्फ इतना कि दरअसल आर्टिस्ट जो हैं, अपने समय में कोई भी कलाकार, जैसे कि मैंने कबीर का उदाहरण दिया, आर्टिस्ट बच नहीं सकता असल में, चाहे वो उसकी अभिव्यक्ति शब्दों के माध्यम से हो या किसी ऐसे ललित कला के माध्यम से हो जिसमें शब्द नहीं होते हों, लेकिन मैं ये समझता हूं कि वो अपने समय में इंटरवीन करता है। ध्यान दीजिए, इस शब्द से अपने समय में दाखिल होता है, और इसके दाखिल होने की वजह से उस पर्टिकुलर आर्ट फॉर्म की एक परंपरा बनी रहती है, इसीलिए बंदिशें बनती हैं और घराने जिंदा रहते हैं। ये मेरी सांस्कृतिक विरासत है। मेरे पूर्व जो लोग आए, उन्होंने ये कहा, ऐसे किया, मैं इसमें आया हूं। मेरी कोई योजना नहीं है, ये मेरी जिम्मेदारी है कि ये मेरा समय है, मैंने अपने समय को ऐसे समझा और इसमें मैं ऐसे शामिल हुआ और मैं ये छोड़ करके जा रहा हूं जो मेरा नहीं है। फिर इस वजह से वो घराना जिंदा रहता है, और हम ये समझते हैं कि ये जो परंपरा है समन्वय, और ये उसी में एक प्रयास है और ये हमेशा जिंदा रहेगी। अंत में मैंने जीवन में जो पहली कविता लिखी थी 1984 में, मेरा कोई कलेक्शन नहीं छपा, और बल्कि मैंने जानबूझकर नहीं छपवाया। मैं ये समझता हूं कि अगर संप्रेषण या अभिव्यक्ति किसी और फॉर्म में अगर आ रही है, तो क्यों होनी चाहिए 10 किताबें, 10 फिल्में, 5 कुछ निबंध किए। वो जो चल रहा है वो ठीक चल रहा है। और ये इस बात से कह रहा हूं कि अलीगढ़ में एक पोएट था अंग्रेजों के जमाने में, जिस पर सईद अख्तर मिर्जा अभी बीमार हैं, फिल्म बनाने वाले थे। उस आदमी ने एक कविता लिखी और ब्रिटिश पुलिस ने यह कहा कि तुमने ऐसी कविता क्यों लिखी, अगर तुमने दोबारा ऐसी कविता लिखी तो हम तुम्हें सूली पे चला देंगे। 1 सप्ताह के अंदर उसने एक दूसरी कविता लिखी और 1 सप्ताह के बाद उसको सूली पर चढ़ा दिया गया। उस व्यक्ति का ना कोई कलेक्शन है, ना उसकी कोई पोएम है, लेकिन हमको ये बात माननी होगी कि जो अभिव्यक्ति का जो उसके अंदर एक जज्बा था, वो जहां से भी आया हो, तो ये जरूरी नहीं है कि किसी के 10 कलेक्शन छपे हों या 100 कविताएं छपी हों। यहां तो मैंने ऐसे ऐसे लोग देखे हैं, एक महीने में 10 कविताएं लिख देते हैं। संख्या पे मत जाइएगा उस तरीके से। सवाल यह है कि आपने जिस समय में जो कहा, उसके अंदर जज्बा क्या था, उसके जज्बात कैसे थे, उसके अंदर कुछ परिवर्तन की कामना थी या नहीं। आपने दुखों को किसी के समेटा कि नहीं। दुख बांटा जा सकता है, इसीलिए दुख को सरभारा कहते हैं, सुख को बांटा नहीं जा सकता। जावेद अख्तर साहब के साथ अभी एक मौका मिला तो हमने कहा बहुत ह्यूमिडिटी है बंबई में, तो कह रहे कि देखो ऐसा है कि सबसे अच्छा मौसम जो होता है वो एसी का मौसम होता है। 25 डिग्री पे फिक्स कर दो तो बिल्कुल वैसा मिलेगा, तो चाहे घर में एसी चलाओ या कार में एसी चलाओ। तो हमने कहा लेकिन ऐसा है कि इसको मौसम नहीं कह सकते, इसलिए अगर मौसम इसको कहते तो इस पर कम से कम 1000 कविताएं घर के एसी पे लिख गए होते लोग, लेकिन एसी पे किसी ने कविता नहीं लिखी। जायसी ने भी 12 मासा लिखा, और आपको तो मालूम है कि अगर जायसी नहीं होते तो तुलसीदास नहीं होते। कबीर जो हैं उनसे हार गए थे जायसी, अगर मैं नामवर सिंह जी को कोट करूं। अंत में
अधिक समय न लेते हुए ये 4 पंक्तियां मेरी पहली कविता है और मुझसे कहा गया, 2-3 लोगों ने अनुरोध किया, दक्षेश जी ने अनुरोध किया, मेरे मित्र हैं गुजरात समाचार में बहुत धुरंधर लेखक हैं, आजकल कुछ काम भी कर रहे हैं हमारे लिए, श्रेयास भाई ने भी कहा, तो इस पे मत जाइए, आप इस पे बस चले जाइए कि कुछ कहने की कोशिश की थी और उसमें ये मत ढूंढिए आशा और निराशा सब कुछ। लेकिन मैं अब तो नहीं लिखता हूं, लेकिन तब ऐसा लिखने की कोशिश की थी। एक दिन इस दुनिया में मुझे पैदा होना था, एक दिन इस दुनिया में मुझे पैदा होना था और सबसे प्यार करना था उन नदियों से जिनका पानी अभी भी साफ था, उन पहाड़ों से भी जहां ज्वालामुखी शांत हो गए हैं और उन सीधे साधे लोगों से भी जो पहाड़ों की तरह अपने बारे में बहुत कम जानते थे। मुझे बहुत सारी चीजों और लोगों से प्यार करना था, खास तौर पर उन स्त्रियों से जो हमेशा दूसरों के भले के लिए जीती रहीं और एक दिन चुपचाप मर गईं। उन बच्चों से मुझे सबसे ज्यादा प्यार करना था जिनकी वजह से दुनिया ईमानदार और सच बने रह सकती थी। लेकिन ऐसा कुछ हो न सका। मैं पैदा तो हुआ, लेकिन ऐसी जगह जहां ये सब कुछ सिर्फ तस्वीरों, किताबों और स्मृतियों में ही शेष था। मैं बड़ा होता रहा, बूढ़ा हो गया, सच को सच की तरह कहूं तो बिना किसी को प्यार किए एक दिन मर गया। थैंक यू वेरी मच। આપણી ભાષાનો શબ્દ, કવિતાનો શબ્દ, આવો એનો મહિમા કરીએ। વિનંતી કરું છું મંચ ઉપર આવવા માટે ગુજરાતી રંગભૂમિના સદાબહાર રંગકર્મીઓને, સર્વશ્રી નિમેશ દેસાઈ, સુરેશ રાજડા, નિસર્ગ ત્રિવેદી, આરતી પટેલ, પૂજા દલાલ, સનત વ્યાસ, આપણે આપણી કવિતાને ઉજવીશું, આપણી કવિતાના એ સરસ મજાના વર્ષોને ભીંજવીશું, રિવાઇન્ડ થઈશું અને રિફાઇન્ડ પણ થઈશું। આટલી મોટી સંખ્યામાં આપ સૌ ભાવકો ઉપસ્થિત છો ત્યારે કહેવાનું ગમે કે વસંત અને વેલેન્ટાઇનની સાથે આજે આપણે આપણી કવિતાનો પ્રવાસ આદરવો છે। બહુ મજાની વાત છે। એક ભાઈએ એમના પત્નીને પૂછ્યું કે આ વેલેન્ટાઇન પર તને શું આપું? એટલે પત્નીએ કીધું કે મને રિંગ આપ। એટલે કે સારું, લેન્ડલાઇન પરથી કે મોબાઈલ પરથી? ધીરે ધીરે સમજાય તો પણ એક સાથે સરસ તાળીઓ પાડજો, જેથી કરીને ખ્યાલ આવે કે તમે ખરેખર ચાર્જ થવાના મૂડમાં છો। કારણ કે આ ભાષાનો ઠાઠ બહુ જુદો છે, એનો મહિમા બહુ જુદો છે। અમદાવાદ શહેરે એને બહુ જુદી રીતે લીધી પણ છે આ વાતને। બે મિત્રો વાત કરતા હતા, એમાં એક મિત્રએ કહ્યું કે મારી પત્ની તો દેવી છે, પેલો કે મારે દેવી છે। તમે જે સમજ્યા એ હું નથી સમજ્યો, પણ તમે જે સમજ્યા હશો એ બધું બરાબર હશે એવું માની લઉં છું। આ શહેર બહુ અદ્ભુત શહેર છે, શહેરે અમદાવાદ અદ્ભુત શહેર। એવું કહેવાય છે કે બાદશાહના બેગમ આ શહેરના સુરમાને બહુ પસંદ કરતા હતા અને એ સુરમો અમદાવાદની ધૂળમાંથી બનતો હતો। આંખોમાં ધૂળ નાખવાનો રિવાજ કદાચ ત્યારથી હોય એવું આપણે ધારી લઈએ છીએ। પણ શું છે આ શહેર, કેવું છે આ શહેર, એના વિશે વાત કરવા માટે તો એક જ વ્યક્તિને પડે છે લીલા લહેર, અને એ છે આપણા સૌના સિદ્ધાર્થ રાંદેરિયા। ભાઈ ભાઈ, અંકિતભાઈએ અમદાવાદની વાત છેડી તો એ જ વાતને થોડીક આગળ હું લઈ જાઉં। હું કંઈક ગોઠવીને આવેલો અમદાવાદ વિશે બોલવાનું, પણ એ મારું જ્ઞાન શું લિમિટેડ છે, સીમિત છે। પણ એમણે બાદશાહની બેગમનો કિસ્સો કાઢ્યો
જાણકાર છે. મારે તો વાતની શરૂઆત એમ કરવી હતી દોસ્તો, અમદાવાદની ઓળખ આપવી હોય તો જૂની ને જાણીતી બે પંક્તિઓ તરત આપણા મગજમાં આવે, અને તે એ કે જબ કુત્તે પર સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા. બહુ જાણીતી બે પંક્તિઓ, આ નાનું બાળક પણ જાણે આજે. પણ આ જ વાતને જો જરાક જુદી રીતે રજૂ કરવી હોય દોસ્તો, તો હું મારી બે પંક્તિઓ સંભળાવું કે નબળા ઉપર શુરા ચડી બેસે એ નિર્વિવાદ છે. નબળા ઉપર શુરા ચડી બેસે એ નિર્વિવાદ છે, પણ શુરા ઉપર નબળા ચડી બેસે એ અમદાવાદ છે. પ્રત્યક્ષ દાખલો છે સામે. સાહેબ આ અજાયબી છે, અજાયબી છે, અને ગર્વ લેવા જેવી અજાયબી છે, કારણ કે આ જાદુ છે અમદાવાદના પાણીનો. સાબરમતીના કાંઠે વિસ્તરેલું નગર એટલે અમદાવાદ. એક સમયનું હિન્દુસ્તાનનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ. ગુજ્જુ ભાઈઓનું એપી સેન્ટર એટલે અમદાવાદ. તો સાહેબો, જેમ મેં કહ્યું એમ આ શહેર અને અહીં વસતા શહેરીજનોની પણ જાત જાતની ખૂબી લીટીઓ છે બોસ. અમદાવાદી માણસ દિવસ આખો જોશથી શેર બજારને ધ્રુજાવે અને સાંજ પડીને સમન્વય જેવા કાર્યક્રમમાં હોશથી તાળીઓથી આ કાર્યક્રમને વધાવે. આ અમદાવાદની તાસીર છે, અમદાવાદીઓની આ તાસીર છે. મજાની વાત છે. સાહિત્યકારો, કવિઓ, કલાકારોનું આ ધામ છે, અને એટલે જ કદાચ ફ્રી પાસ વાળાઓનો અહીં મુકામ છે. MAFAT. દોસ્તો, એવું નથી. કરકસર અમદાવાદીઓનો એક સ્વભાવ છે, અમદાવાદીઓની એક ઓળખ છે, કરકસર. અને એ કરકસર ત્યાં સુધી પહોંચી દોસ્તો કે એ વાણીમાં, ભાષામાં પણ આવી ગઈ. આવ્યાને બદલે આયા, લાવ્યાને બદલે લાયા. યાર અડધો વ તો બચાવી લીધો ને યાર. એટલે અડધો વ પણ બચાવી લે એવી આ પ્રજા છે. અમદાવાદીઓ આળસુ નથી મિત્રો, પણ બીજાઓ પાસેથી કામ કઢાવવાની એમની પાસે એક કુને છે, અને એટલે જ એઓ આજે આખા વિશ્વમાં વિસ્તર્યા છે. બીજા પાસે કામ કઢાવી લેવું. અને એમની પાસે એક મેજિકલ વર્ડ છે, બકા. બકા બોલે ને સામે વાળો માણસ પીગળી જાય. યાર લે બકા, તું ભાઈબંધ માટે આટલું ના કરે યાર બકા. ને સામે વાળો બકો પાણી પાણી થઈ જાય ને તમારું કામ થઈ જાય. સાહેબ, આ બધી અહીંયાની ખાસિયતો છે દોસ્તો. અમદાવાદની વાત કરું તો મિલથી લઈને મોલ સુધીની કાયા પલટ આ શહેરે જોઈ છે. અહીં આવનાર બહારની વ્યક્તિ માટે આ આશ્ચર્ય અને અસમંજસનું શહેર છે સાહેબો. કઈ રીતે સમજાવું? જ્યાં સૌથી વધુ ભીડ છે, કોલાહલ છે, ધક્કા મુક્કી છે, એ રોડનું નામ આપણે રાખ્યું છે રિલીફ રોડ. સાહેબ, અહીંયા ગલીઓ છે એ કરતા પાનના ગલ્લાઓ ને ચાની કિટલીઓ વધારે છે. બરાબર? એક બાજુ વિશાલા છે તો ચારે બાજુ હાથમાં પાન મસાલા છે. અને આ ચાની કિટલીની વાત નીકળી તો સાહેબ તમને કહું કે આજકાલ સાલા ચાય વાળાઓ, આ ચાની કિટલી વાળાઓ એટલી નાની પ્યાલીમાં ચા આપે છે સાહેબ કે આપણને એને પૂછવાનું મન થાય, અલા ભાઈ તે આ ચા આલી કે પોલિયોની રસી? જતે દાડે મને લાગે જઈને ઉભા રહેશો એટલે એક ચમચીથી મોંમાં મૂકીને કહેશે ચાલો આગળ વધો. આવી શકે છે, આ સમય આવી શકે, બહુ જલ્દી આવશે.
બાકી ખુમારીનું શહેર છે સાહેબ. અહીંયા રહેતો દરેક માણસ ખુમારીથી જીવે છે. એમાં રિક્ષાવાળાઓ પણ આવી જાય. કેવા ખુમારી વાળા રિક્ષાવાળા સાહેબ, ટર્ન મારવો હોય તો હાથ બાદ સેનો સીધો ટાંટીઓ બહાર કાઢે. પેસેન્જરને એમ થાય કે ભાઈ તે રિક્ષા લીધી એના કરતા દીક્ષા લીધી હોત તો આપણે બંને સહી સલામત હોત. વેલ, આ થઈ થોડી હસી મજાકની વાત, હળવાશની વાત. પણ દોસ્તો, આવા આ અલબેલા અમદાવાદની એક બીજી બાજુ પણ છે. પાડોશી હિન્દુ હોય કે મુસલમાન, એકમેકના દુખે દુખી થનારા હજારો સહૃદય લોકો અહીં જીવે છે, આ શહેરમાં જીવે છે. ફકીરની કબર ઉપર શ્રદ્ધાથી ચાદર ચડાવનાર હિન્દુઓ અહીંયા છે. માફ કરજો. વાત કરતો હતો અહીંયાની અમદાવાદની એક બીજી બાજુ. તો પડોશી હિન્દુ હોય કે મુસલમાન, એકમેકના દુખે દુખી થનારા હજારો સહૃદય લોકો અહીં જીવે છે. ફકીરની કબર ઉપર શ્રદ્ધાથી ચાદર ચડાવનારા હિન્દુઓ અહીં છે, તો નવરાત્રિમાં ઉમંગે ગરબે ઘૂમનારા મુસલમાનો પણ અહીં છે. એક અડધીના 3 ભાગ કરીને પીનારા અને 100 ગ્રામ ફાફડા સાથે 250 ગ્રામ મફતની ચટણી ખાનારા જીગરજાન ભાઈબંધો પણ અહીં જ જોવા મળે છે સાહેબ. આ મજા છે અમદાવાદની. ને ક્યારેક હું કહેતો છું મારા અહીં વસેલા મિત્રોને, ઉછરેલા મિત્રોને, કે હું તમને અહીંયાથી દુનિયાના ગમે તે ખૂણે લઈ જઈ શકું છું, પણ અમદાવાદને તમારામાંથી ક્યારે બહાર, એટલે તમે એક અમદાવાદીને અમદાવાદમાંથી બહાર કાઢી શકશો, પણ અમદાવાદને અમદાવાદીમાંથી ક્યારે બહાર નહીં કાઢી શકો. વેલ, વાતો કરીએ તો ઘણી વાતો થાય અમદાવાદની, પણ ટૂંકમાં કહું તો નહીં વાદ નહીં વિવાદ, અમદાવાદ એટલે બસ અમદાવાદ. થેન્ક યુ.
જતે પુરુષ પુરુષાતન લીન થવાનો સમય હવે હાથ વેંતમાં છે. પ્રેમરસ પાવા મોરના પીછધર સ્વયં પધારવામાં છે. અને ગુજરાતી કવિતાના માથે શ્રી હરિનો હસ્ત મુકાતા આદ્યવાણી આરાધ્ય વાણી થવામાં છે. આવો તેજ તુના તત્વમસીથી તેજ હુંના સોહમ સુધીની અનુભૂતિની યાત્રાના યાત્રિક બનીએ. રચે બ્રહ્મા સૃષ્ટિ રચે બ્રહ્મા સૃષ્ટિ બીજરૂપ બને માં ભગવતી કરે રક્ષા શક્તિ સ્વરૂપ ધરતી રૌદ્ર બનતી મને આપો વાણી વિમળ વસના માં સરસ્વતી નમું છું વંદુ છું જગત જનની હું હરખથી. નરોત્તમ એવા નારાયણને, દેવી સરસ્વતીને તથા વેદ વ્યાસને પ્રથમ સ્મરીને પ્રણામ કરું છું, દંડવત પ્રણામ કરું છું. એકદા એકાધિક ગિરિમાળાની યાત્રાએ નીકળેલા ઋષિવૃંદ ગિરનાર આવ્યા ત્યારે સુખદેવ પુરાણીને ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે મહામના, હિમાચ્છાદિત હિમાલયની સ્પર્ધામાં ક્યાંય ન ટકી શકે એવો છતાં કીર્તિવંત આ ગિરનાર શા સારું છે વારું? ત્યારે શુક પુરાણીએ સૌરાષ્ટ્રના જૂનાગઢ પાસે આવેલ ગિરનારના મહિમાને સમજાવવા નરસૈયાની કથા માંડી. આ કથા હવે આપ સૌ સુજ્ઞ શ્રોતાઓને હું સંભળાવું છું, માટે આપ સૌ એક કાન થાઓ, એક ધ્યાન થાઓ અને મારી સાથે મોટેથી બોલો, જય અલગારી, જય ગિરનારી. હે બંસીધર હે ગિરધારી, હે ચક્ર સુદર્શન ધારી રે, નરસિંહ નિમિત્તે તારી લીલા વર્ણવવાને ધારી રે. કૃપા કરો ઘનશ્યામ મુરારી, એ જ અરજ અમારી રે. જન્મ તળાજા નામ નરસૈયો, નોખો નાગર એક રે. કેવળ નામ પ્રભુનું લેવું, એવી લેતો ટેક રે. સાધુ ચિત્તના નરસૈયાને બનાવવા સંસારી રે. માણિક સાથે ઉઘલાવ્યો વંશવેલ વિસ્તારી રે. બહુ બહુ વીતી સાધુ ચિત્ત પર બહુ બહુ એ નોરાયો રે. શાંત ચિત્ત રાખીને જીવ્યો, સેજે ના બઘવાયો રે. અસ્તાચળમાં સૂર્ય ડૂબ્યો ને ઘેરાયા અંધારા, એણે ઊંચે જોયું તો ત્યાં ગગન ભરીને તારા. સમેટ 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 આ તારાઓ, ખાલી કર આભ, ભૂલી જા ફક ફકતા ફાગણ, ઝરમરતા શ્રાવણ. જો શ્વાસ ખોડંગાય છે, વહેતા વહેતા રક્ત અટકી જાય છે. મંથર થયો છે એનો વેગ, આંખોમાંથી ગયા તેજ. શંખ ધ્વનિ એક કાન થવું તોય ના સુણાય. કરતાલ વાગે પણ કેવળ દેખાય. માટે જીવ હવે શિવમાં ભળો. આરંભે આરાધેલા હે સદાશિવ, ત્રીજું નેત્ર ખોલી મને કરો અનંગ. બહુ 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 જોયા સંસારના રંગ. ભાભીના મેણાનો માર્યો, ઘર ત્યજ્યું, એક મનો થઈ તપ તપો. પણ ત્યારે હતા માણેક, હતો શામળ શાહ ને ડાહી દીકરી કુંવર. હવે કોઈ નથી. હતા ત્યારે સૌ હતા. ભાઈ હતા, ભાભી હતા, ભાઈ હતા,
ભાવી હતા. ગુજરાતી કવિતાનો આ હતો 15મો સૈકો, જ્યાં કરતાલના તાલમાં કૃષ્ણરસ ઘૂંટાતો રહ્યો. આ કૃષ્ણરસ 17મા સૈકા તરફ આવતા સુધીમાં એકતારો અને મંજીરા બની જાય છે. બાળપણમાં થયેલા ઇમેચ્યોર લગ્ન સમજણી અવસ્થાને માફક આવે. આમ પણ લગ્ન ઘણાને ઇમેચ્યોર પગલું આજે લાગે છે. એક સ્ત્રી 23 વર્ષે વિધવા થાય, બાકીના બધા જ 70 વર્ષો સતી પ્રથાના સમયમાં શી રીતે જીવી હશે? કદાચ આ 23માંથી બાદ થયા પછીના 47 વર્ષો આ સ્ત્રીને એક જ શબ્દ જીવાડે છે, અને છે કૃષ્ણ. હા, મીરા વખાણ કરે છે રાધાના. એક સ્ત્રી બીજી સ્ત્રીના વખાણ કરે? હા કરે, જો એ મીરા હોય તો. બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર, રાધે તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. મુખડાની માયા લાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. મન મારું રહ્યું ન્યારું રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું. તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું. સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું. તેને તે ઘેર સિદ્ધ જઈએ રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. રંડાવાનો ભય ટાળ્યો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. મીરાબાઈ બલિહારી, આશા મને એક તારી. મીરાબાઈ બલિહારી, આશા મને એક તારી. હવે હું તો બડ ભાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. મોહન તારા મુખડાની માયા લાગી રે. એક વખત ટ્રેનમાં પ્રવાસ કરતો હતો. પહેલેથી વાંચવાનો શોખ. હું એક હાથમાં ગુજરાતી પુસ્તક, સામેની બાજુએ એક ગુજરાતી બાપ દીકરો બેઠા હતા. દીકરો સતત બોલે રાખે, ડેડ મને ચોકલેટ જોઈએ. ડેડ કહેતા, નો ડૂડ, મમ્મી વળશે તને ને મને બંનેને. છોકરો સતત ડેડ ડેડ કહીને બાપને હેરાન કરે, ને ગુજરાતી ડેડ સતત મોમ મોમની ધમકી આપીને એને શાંત કરે. અને વચ્ચે વચ્ચે એ છોકરાનું ધ્યાન મારી તરફ જાય કે આ માણસ ક્યારનો કશુંક વાંચ્યા કરે છે. એણે એના ડેડને પૂછ્યું કે ડેડ, આ અંકલ શું વાંચે છે? તો પેલા સજ્જને જરાક નીચું વળીને મારી ચોપડીનું મુખપૃષ્ઠ જોઈ જવાબ આપ્યો કે અંકલ છાપા વાંચે છે. તો છોકરાના મુખ પર વધારે આશ્ચર્ય હતું કે ચોપડીમાં છાપા? આટલા બધા છાપાની ઝેરોક્સ કરીને એક ચોપડીમાં રાખીને વાંચે છે અંકલ?
એવું એણે ડેડને પૂછ્યું ને આ વખતે ડેડને બદલે મેં જવાબ આપ્યો, દીકરા તારી મોમને કહેજે કે પપ્પાને ખખડાવે ગુજરાતી વાંચતા ન આવડવા બદલ, કારણ કે એ છાપાનું પુસ્તક નહોતું, એ અખાના છપ્પાનું પુસ્તક હતું. પછી એટલા જ આશ્ચર્યથી પેલા સાહિત્યના જ્ઞાનથી ડેડ, એવા ગુજરાતી ડેડે મને પૂછ્યું, એક્સક્યુઝ મી, પણ આ અખો કોણ ને એના છપ્પા શું? અને મારાથી બોલી જવાયું, પપ્પા એ અખાના છપ્પા છે. અખો, આખા બોલો અખો, સમાજ જીવનની કરુણતાની ઘેરી છાપ લઈને જન્મેલા છપ્પા. કવિ જીવે છે પોતાને માટે.